ગુડ મોર્નિંગ બધા ભાઈઓને, જય માતાજી। અત્યારે અમે નીકળી ગયા છીએ પાવાગઢ તરફ। સવારના વાગવામાં 3 જેવું થઈ ગયું છે। લિફ્ટને બોલાવી લીધી છે, લિફ્ટ આવે એટલે નીચે જઈએ। સવારમાં નીચે પહોંચી ગયા છે પાર્કિંગની અંદર। પાર્કિંગ શાંત છે, અમારી બાઇક નહીં છે, ત્યાંથી લઈને હવે નીકળીએ મંજિલ की तरफ। જોઈએ મંદિરે કેવી ભીડ છે, આજે છે સન્ડે છે, જોઈએ હવે। ચલો મળીએ રસ્તામાં કંઈક। આ લોકો હોટલે રોકાયા હતા ચા પીવા માટે, હોટલ જ બંધ નીકળી। અરે યાર શું કરવાના, આવા દિવસો આવી ગયા। જો હોટલ બસ હાલોલ પહોંચવા આવી ગયા છે હવે। હાલોલથી પાવાગઢ કંઈક 10-15 કિલોમીટર જેવું થાય છે। થોડી વારમાં પહોંચી જઈશું। બાઇક પાર્કિંગ કરી ને હવે નીકળી ગયા છે રનિંગ। આપણે કેમ બસમાં જવાનું કે? હા બસમાં ઉપર આજે સન્ડે છે એટલે ઉપર લઈ જવાની, એટલે આજે બસમાં જવાનું છે। જોઈએ ભાઈ લોકો બસમાં બેસી ગયા। ફાઇનલી યાર આપણે પહોંચી ગયા। અહીંયા ઉડન ખટોલાની લાઈન છે। ધીસ ઇઝ ઉડન ખટોલા રોપ વે। અહીંથી પહેલું પગથિયું સ્ટાર્ટ નાવ। અહીંયા આગળ મંદિર છે, બધા દર્શન કરી લો। પહેલું પગથિયું સ્ટાર્ટ। ફાઇનલી ભાઈ લોગ પાવાગઢ ચડવાનું ચાલુ કરી દીધું। પગથિયા પેલી દુકાન, લાઈક કરો બધા, ખાલી બીજું બધું અમે જોઈ લઈશું। गाइस बादलों के बीच में, वाव। વાદળોની અંદર અંધારેલા। હા દીપક કેવું લાગે તને? बहुत अच्छा फील हो रहा है। કાંઈ દેખાતું જ નથી। આ જો વાદળોની અંદર ફાઇનલી પહોંચી ગયા। આ જો પ્રવેશ દ્વાર, ચોથી દ્વાર। આજે ભીડ છે। ખબર જ નહીં કहाँ
सो फाइनली गाइस देखो दी भाई पहुंचीને કેવું લાગે દિલ ગાર્ડન ગાર્ડન हो रहा है चलो दर्शन કરીએ આગળ જઈને બહુ પબ્લિક છે જો કશું દેખાતું જ નથી